મારું નામ ગીતાબેન, હું મહેસાણાથી આવું છું પરિવાર સાથે. બહુ સરસ સગવડ છે. સહકાર ગ્રુપનું બહુ સરસ સગવડ છે. ચોખ્ખાઈ પણ સારી છે. સ્વયંસેવકો જાતે સરસ રીતે જમાડે છે. જાતે બહુ સરસ રીતે સેવા આપી છે અને બહુ સરસ જમવાનું પણ સારું છે. ભોજન પણ સારું છે. અમે બધા સાથે મળીને અહીંયા ભોજન લીધું છે. આજે ભોજનમાં દાળ ભાત છે, બટાકાનું શાક છે, પરોઠા છે અને બુંદી છે પ્રસાદમાં. બહુ સરસ, ચોખ્ખાઈ પણ સારી છે અને સ્વયંસેવકો જાતે સરસ રીતે જમાડે છે બધાને. ચિરાગ જોશી. અત્યારે અહીંયા સુવિધા સારી છે, જમવાનું બી સારું છે, સાફ સફાઈ બી સારું છે અને ભોજન એકદમ શુદ્ધ અને સારું છે. અમે અહીંયા લગભગ મારા 8 વર્ષથી હું આવું છું સડંગ, અને અહીંયા હર વખત હું આવું જ છું ગબ્બરે. અહીંયા ભોજન પ્રસાદ એકદમ સારું મળે છે અને સફાઈ બી સારી હોય છે અને સ્ટાફ મિત્રો બી સારા છે અને હરેક સુવિધા સારી આપે છે અહીંયા. આના આયોજન એટલે અહીંયા સૌથી સારામાં સારું આયોજન અહીંયા જ છે. સફાઈથી લગાવીને હરેક વસ્તુમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને અહીંયા લોકો સારી રીતે લોકોને સેટ બી કરે છે અને સાથે બેસાડે બી છે અને જમાડે બી છે. કોઈને એવું નથી કે કોઈને ધક્કા મૂકી આ તે કશું જ નહીં. સારામાં સારી સુવિધા અહીંયા મળે છે અમને. જમવાનું બી એકદમ વ્યવસ્થિત આપે છે આ લોકો. મારું નામ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ સહકાર ગ્રુપ પ્રમુખ તરીકે હું સેવા બજાવું છું. આ છેલ્લા 17 વર્ષથી કેમ્પ કરે છે અંબાજી ટ્રસ્ટ, પણ છેલ્લા લાસ્ટ 2 વર્ષથી આ ટ્રસ્ટ છે ને એ સેવાનો લાભ અમને આપે છે. 2 વર્ષથી આ કેમ્પ અમે ચલાવી છે. જમવામાં અમારું મેનુ છે શાક, રોટલી, દાળ ભાત, ગુંદી, ગાંઠિયા અને સાંજે ચા અને ગાંઠિયા. સવારે વહેલા ચા અને ગાંઠિયા નાસ્તામાં. સવારથી સાંજ 15,000 થી 20,000 માણસો બે જમવાનો પ્રસાદનો લાભ લે છે. અત્યાર સુધીમાં 70,000 આસપાસ માણસોએ પ્રસાદ લઈ લીધો. હું છેલ્લા લાસ્ટ 14 વર્ષથી પૂનમ ભરું છું. એટલે જોતા આવતા હોય દર ભાદરવી પૂનમે આટલો ટ્રાફિક હોય, જમવાની વ્યવસ્થા બરોબર સંપૂર્ણપણે ન હોય, એટલે આપને એવું થયું કે પહેલેથી અમે સહકાર ગ્રુપ ચલાવી છીએ. કોરોના કાળમાં અમે સેવા કરેલી એટલે એવો વિચાર આવ્યો કે આપણે કંઈક આવું કરી અને ભક્તોને પ્રસાદ રૂપે આપણે આપી શકીએ. અમારી સાથે 15 થી 20 જણાની અમારી સહકાર ગ્રુપની ટીમ છે અને સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા અને બધા પણ અમારી સાથે અમારા ગ્રુપમાં સહકાર ગ્રુપમાં જોડાયેલા છે.